વાત હવે કોંગ્રેસમાં ચાલી રહેલા કમઠાણની. કોંગ્રેસમાં સ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં વધુ એક વખત પડી રહ્યું છે વધુ એક રાજીનામું. કરણસિંહ તોમર છે કે જેઓ યુથ કોંગ્રેસમાં ઘણા લાંબા સમય સુધી સેવા આપી ચૂક્યા છે, તેઓ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસને ટાટા બાય બાય કહી ચૂક્યા છે. અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસ પર સીધી જ અસર પડશે. જોકે આ જે છે કરણસિંહ તોમર કે જેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે અને આગામી દિવસોમાં કરણસિંહ તોમર ભાજપમાં જોડાવાના છે. વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ સતત તૂટી રહી છે, તેની સીધી અસર હવે મત વિભાજન ઉપર પણ થશે. વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા કિશન કાંડેલિયા પાસેથી. કિશન, કોંગ્રેસમાં કમઠાણ યથાવત, વધુ એક નેતાનું રાજીનામું, કરણસિંહ તોમર જોડાશે ભાજપમાં. જી કિશન. બિલકુલ જાગૃતિ, જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી 50 વોટની પણ જો કોઈની કેપેસિટી હોય તો એવા માણસને પાર્ટીમાં સમાવવા તૈયાર છે. એવામાં કરણસિંહ તોમર હિન્દી ભાષી બેલ્ટ ઉપર સૌથી મોટી પકડ, પારિવારિક કે કોંગ્રેસી પરિવાર અને વર્ષો સુધી કોંગ્રેસની સેવા કરી કરણસિંહ તોમરના દાદાના સમયથી કોંગ્રેસ સાથેનો એક્ટિવ પરિવાર છે. કરણસિંહ તોમર યુવા નેતા છે અને કરણસિંહ તોમરે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, યુથ કોંગ્રેસમાં પણ એક્ટિવ રહ્યા. તોમર પરિવારે વર્ષોથી કોંગ્રેસની સાથે ગુજરાતમાં વસતા, અમદાવાદમાં વસતા જે હિન્દી ભાષીઓ છે જાગૃતિ, તેની પર સૌથી મોટી પકડ છે. કોંગ્રેસને રાજનૈતિક અને આર્થિક બાબતોમાં કરણસિંહ તોમરનો ખૂબ મોટો રોલ હતો. આપણે જેને કહીએ કે જે ઘણા બધા લોકો એવા હોય છે રાજનીતિમાં કે જે ફ્રન્ટ પર કામ નથી કરતા, પરંતુ જે બેકસીટ ડ્રાઇવિંગ છે તેમાં એમનો સૌથી મોટો રોલ હતો. અને ભાષાભાષી જે સેલ છે તેના ગુજરાત રાજ્યના તેઓ પ્રમુખ હતા. યુથ કોંગ્રેસમાં પણ લાંબા સમય સુધી સેવા આપી અને અન્ય ભાષી મતદારો પણ તેમની સાથે આજે કોંગ્રેસની અંદર જોડાશે. અન્ય ભાષી મતદારોને સાથે જે કોંગ્રેસ છે તેને સૌથી મોટી જી આભાર કિશન આપનો.